આજ મેં ટિફિનમાં શું બનાવ્યું? રોટલી, કોબીનું શાક, ખીચડી, ગુલાબ જાંબુન તો તૈયાર હતા. અમારા બેનને મારી હારે જ તૈયાર થવાનું અને એને પાછું ફૂલ સુવિધામાં નિશાળે જવાનું. મારી રૂમ જો રણ વિખેર છે અને હવે એ ચોકલેટ ખાઈને પછી હરખી થાય. પણ કામ તો મારે જ કરવાનું છે. પેલા કપડાં લઈ લીધા અને પછી ફુલાવરનું શાક કરવાનું છે આજ મારે. અને એ છે ને દી છતાં કાપીને મૂકી દેવાનું છે. અને શિયાળામાં છે ને મોઢું ધોવું ન ગમે, કાં બહુ ટાઢું પાણી લાગે. એટલે મેં જો વાઇપ્સ લઈ લીધું. આમાં ભીના પેપર આવે. મોઢું ન ધોવું હોય ને તો આનાથી લૂછી નાખવાનું. અને બહાર ગયા હોય ને મોઢે ધૂળ ચડી હોય તોય બહુ કામ લાગે. અને મોઢા ઉપર વધારે પડતો મેકઅપ લાગી જાય ને તો આનાથી સાફ થઈ જાય. હા, ને આની સુગંધ તો બહુ જ મસ્ત આવ્યા કરે ફેસ ઉપર. મેં જો 2 મગાવ્યા હતા નાના પેકમાં. તમારે મગાવવું છે તો જો મેં પ્રોડક્ટ પેક કરી દીધી છે, મગાવી લેજો, મસ્ત આવે. હાલો હવે ફુલાવર ધોઈ નાખવી, ટાઈમ થઈ ગયો છે રાંધવાનો. હારે રોટલી બનાવવાની છે. કોરું શાક હોય કે નહીં? હા, તો રોટલી. અને આજ કમેન્ટમાં કહેજો તમારું ફેવરિટ શાક કયું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.